મિત્રો અત્યાર સુધી આપણે પીએન જંકશન ની રચના જોઈ અને તેમાં જોયું કે જ્યારે સિલિકોનની પાતળી ચિપના એક છેડે ટ્રાયવેલેન્ટ અને બીજા છેડે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે છે ત્યારે પીએન જંકશનની રચના થાય છે. પીએન જંકશનની રચના દરમિયાન વિદ્યુતભાર વાહકો એટલે કે ઇલેક્ટ્રોન અને હોલ ડિફ્યુઝ પામે છે. એટલે કે એન વિભાગમાં મેજોરિટી ચાર્જ કહીએ તરીકે ઇલેક્ટ્રોન અને માઇનોરિટી ચાર્જ કહીએ તરીકે હોલ હોય છે. જ્યારે પી વિભાગમાં એટલે કે પી અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કહીએ તરીકે હોલ અને માઇનોરિટી ચાર્જ કહીએ તરીકે ઇલેક્ટ્રોન હોય છે. પીએન જંકશન રચાય ત્યારે એન વિભાગમાંના ઇલેક્ટ્રોન પી વિભાગમાંના હોલ સાથે ડિફ્યુઝ થાય છે અને પી વિભાગમાંના હોલ એન વિભાગના ઇલેક્ટ્રોન સાથે ડિફ્યુઝ થાય છે. પરિણામે પીએન જંકશનમાં ડિફ્યુઝન પ્રક્રિયાને કારણે એન વિભાગમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે છે જ્યારે પી વિભાગમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. આ પ્રમાણે જ્યારે હોલ છે તે પી વિભાગમાંથી એન વિભાગમાં ડિફ્યુઝ થાય ત્યારે પી વિભાગમાં હોલની સંખ્યા ઘટે છે અને એન વિભાગમાં હોલની સંખ્યા વધે છે. પરિણામે પીએન જંકશન વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થાય છે. આ વિદ્યુત સ્થિતિમાન છે તે ડિફ્યુઝ પામતા વિદ્યુતભાર વાહકોનો વિરોધ કરે છે. એટલે કે જંકશન પાસે એન વિભાગમાં ધન આયન ઉત્પન્ન થાય છે અને જંકશન પાસેના પી વિભાગમાં ઋણ આયન જમા થાય છે. પરિણામે હવે નવા ઇલેક્ટ્રોન જે એન વિભાગમાંથી પી વિભાગમાં ડિફ્યુઝ થાય છે તેનો આ ઋણ વિદ્યુતભાર તેના પર અપાકર્ષણ બળ લગાડીને વિરોધ કરે છે. તે જ પ્રમાણે પી વિભાગમાંના હોલ જ્યારે એન વિભાગમાં ડિફ્યુઝ થાય છે ત્યારે એન વિભાગમાં જમા થયેલ ધન આયનો આ વિદ્યુતભાર વાહકોની ગતિનો વિરોધ કરે છે. પરિણામે ઉદ્ભવતા આ વિદ્યુત સ્થિતિમાનને બેઝિયર પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે. બેઝિયર પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે. આ બેઝિયર પોટેન્શિયલ ડિપ્લેશન સ્તરમાં ઉદ્ભવતું હોવાથી તેને ડિપ્લેશન પોટેન્શિયલ તરીકે પણ ઓળખાય છે. તેમને ડિપ્લેશન પોટેન્શિયલ પણ કહે છે. આકૃતિમાં પીએન જંકશન અને વિદ્યુત સ્થિતિમાન એટલે કે જંકશન પાસે પોટેન્શિયલ બેરિયર કેવી રીતે ઉદ્ભવે છે તે દર્શાવેલ છે. એન વિભાગમાં ધન આયનો વધુ છે. પરિણામે ત્યાં ધન વિદ્યુત સ્થિતિમાન. એક્ઝેક્ટ જંકશન પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય. જેમ જેમ પી તરફ જઈએ તેમ વિદ્યુત સ્થિતિમાન ઋણ બને છે. તેમ તેમ ઋણ બને. હવે પીએન જંકશનની બે ધાત્વિક જોડાણ હોવાથી આ પી ટાઈપ અને એન ટાઈપ ને કનેક્શન કરવા માટે બે ધાતુના અગ્રો આપેલા હોય છે. આથી તેને બે ધાત્વિક જોડાણો હોવાથી બે એન્ડ અથવા બે ભાગ હોવાથી તેને સેમિકન્ડક્ટર ડાયોડ કહે છે. કારણ કે પીએન જંકશન એ પી ટાઈપ સેમિકન્ડક્ટર એન ટાઈપ સેમિકન્ડક્ટરના જોડાણથી મળે છે. આથી તેને પીએન જંકશન ડાયોડ અથવા સેમિકન્ડક્ટર ડાયોડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની સંજ્ઞાત્મક આકૃતિ અહીંયા બતાવેલી છે. તો કે સંજ્ઞાત્મક આકૃતિમાં એન બાજુ ઊભી સીધી લીટી અને તેની નિશાની પી થી એન તરફની હોય છે. આ તેની નિશાની એ પીએન જંકશનમાંથી વહેતા રહેવાસિક વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે. આ તેની નિશાની રહેવાસિક વિદ્યુત પ્રવાહ એટલે કે જ્યારે પીએન જંકશન ડાયોડને ફોરવર્ડ બાયસ સ્થિતિમાં જોડવામાં આવે ત્યારે વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે. ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ આના પછી આપણે ચર્ચા કરીશું કે ડાયોડને બે પ્રકારે જોડી શકાય છે, ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ. હવે જે પી અર્ધવાહક છે તેમાં મેજોરિટી ચાર્જ કહીએ હોલ છે. હોલ ધન વિદ્યુતભાર ધરાવે છે. પરિણામે આ છેડો છે ધન બને છે. જ્યારે એન વિભાગ અથવા એન અર્ધવાહક જેમાં મેજોરિટી ચાર્જ કહીએ તરીકે ઇલેક્ટ્રોન હોય છે. આથી N4 નેગેટિવ
એટલે કે આ ધાત્વિક જોડાણ અથવા ધાત્વિક અવયવ અથવા આ છેડો છે તે એન તરીકે એટલે કે નેગેટિવ સાથે નેગેટિવ તરીકે વર્તે છે. બરાબર. હવે પીએન જંક્શન ડાયોડની ફોરવર્ડ બાયસ કે રિવર્સ બાયસ સ્થિતિમાં જોડતા તેવા પોટેન્શિયલ બેરિયરના મૂલ્યમાં વધઘટ કરી શકાય છે. આગળના આપણે ટોપિકમાં જોઈશું. તો આપણે પેલા આના વિશે લખીએ કે બેરિયર પોટેન્શિયલ એટલે શું. બરાબર. કે પીએન જંક્શનમાં વિદ્યુત ભારોના ડિફ્યુઝનને કારણે એન વિભાગમાંના ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે છે અને પી વિભાગમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. આમ લખી શકાય. આપણે જોઈએ પીએન જંક્શનમાં વિદ્યુત ભારોના ડિફ્યુઝનને કારણે એન વિભાગમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે છે અને પી વિભાગમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વિભાગમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. આથી જંક્શનની બંને બાજુ બાજુના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવે છે. બંને બાજુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે છે. આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડિફ્યુઝન દરમિયાન જે વિદ્યુતભાર વાહકોની ગતિ થાય છે તેનો વિરોધ કરે છે. બરાબર. આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડિફ્યુઝન પ્રક્રિયા દરમિયાન વિદ્યુતભાર વાહકો ની ગતિનો વિરોધ કરે છે. જે વિદ્યુત સ્થિતિમાન જે જંક્શન પાસે ઉદ્ભવે છે તે હવે નવા ડિફ્યુઝન પામતા ઇલેક્ટ્રોન અને હોલની ગતિનો શું કહે છે? વિરોધ કરે છે. આકૃતિમાં પીએન જંક્શનની રચના તથા વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે નિર્માણ પામે છે તે દર્શાવેલ છે. અથવા પીએન જંક્શનની રચના તથા તેમની આસપાસનું વિદ્યુત સ્થિતિમાન એટલે કે જંક્શનની આસપાસનું વિદ્યુત સ્થિતિમાન દર્શાવેલ. એટલે કે પીએન જંક્શન કેવી રીતે છે કે એન વિભાગમાંના ઇલેક્ટ્રોન પી વિભાગમાં ડિફ્યુઝ થાય છે અને પી વિભાગમાંના હોલ એન વિભાગમાં ડિફ્યુઝ થતા જંક્શનની બંને બાજુએ એન વિભાગમાં સ્પેસ ચાર્જ એવા ધન વાહક ધન આયનો અને પી વિભાગમાં સ્પેસ ચાર્જ એવા ઋણ વિદ્યુતભાર વાહકો જમા થાય છે. પરિણામે જંક્શનની બંને બાજુ વિદ્યુત સ્થિતિમાન રચાય છે. આ વિદ્યુત સ્થિતિમાન છે તે નવા ડિફ્યુઝન પામતા વિદ્યુતભાર વાહકોનો વિરોધ કરે છે. તો તેની રચના આકૃતિમાં આપણે દર્શાવેલ છે. હવે આ વિદ્યુત સ્થિતિમાન એન વિસ્તારમાંથી પી વિસ્તારમાં ડિફ્યુઝ પામતા ઇલેક્ટ્રોન અને પી વિભાગમાંથી એન વિભાગમાં ડિફ્યુઝ પામતા હોલનો વિરોધ કરે છે. આથી તેને બેરિયર પોટેન્શિયલ કહે છે. આમ લખી શકાય જોઈએ આ વિદ્યુત સ્થિતિમાન એટલે કે જંક્શન પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન
એન વિભાગમાંથી પી વિભાગમાં ડિફ્યુઝ પામતા ઇલેક્ટ્રોન અને પી વિભાગમાંથી એન વિભાગમાં ડિફ્યુઝ પામતા હોલની ગતિનો વિરોધ કરે છે. હોલની ગતિનો વિરોધ કરે છે. પરિણામે તેને પોટેન્શિયલ બેરિયર અથવા બેરિયર પોટેન્શિયલ કહે છે. બેરિયર પોટેન્શિયલ કહે છે. આ પોટેન્શિયલ ડિપ્લેશન સ્તર માં ઉદ્ભવતું હોવાથી તે ડિપ્લેશન બેરિયર પણ કહે છે અથવા બેરિયર પોટેન્શિયલ પણ કહે છે અથવા ડિપ્લેશન પોટેન્શિયલ પણ કહે છે. એટલે કે જે વિદ્યુતસ્થિતિમાન જંકશન પાસે ઉદ્ભવે છે તે વિદ્યુતસ્થિતિમાન છે તે એન વિભાગમાંથી પી વિભાગમાં ડિફ્યુઝ પામતા ઇલેક્ટ્રોન અને પી વિભાગમાંથી એન વિભાગમાં ડિફ્યુઝ પામતા હોલની ગતિનો શું કહે છે? વિરોધ કહે છે. પરિણામે આ પોટેન્શિયલને બેરિયર પોટેન્શિયલ કહે છે અને આ પોટેન્શિયલ ડિપ્લેશન સ્તરમાં ઉદ્ભવતું હોવાથી તેને ડિપ્લેશન પોટેન્શિયલ પણ કહે છે. બરાબર. હવે પીએન જંકશનની અથવા પીએન જંકશનમાં બે ધાતુના અગ્રયો હોવાથી તેને સેમિકન્ડક્ટર ડાયોડ અથવા પીએન જંકશન ડાયોડ કહે છે. સિલિકોનની પાતળી ચિપ્સ જેમાં પેન્ટાવેલેન્ટ અને ટ્રાવેલેન્ટ અશુદ્ધિ ઉમેર્યા બાદ એક છેડાને ધાતુના અગ્રય વડે જોડવામાં આવે છે અને બીજા છેડાને પણ ધાતુના અગ્રય એટલે કે જોડાણ વડે જોડી અને બીજો છેડો બનાવવામાં આવે છે. આ બંને છેડાઓ પરિપથમાં આ રચનાનું જોડાણ કરવા માટે વપરાય છે. પરિણામે પીએન જંકશનની બે ધાતુના અગ્રયો એટલે કે જોડાણ બિંદુઓ હોવાથી તેને ડાયોડ કહે છે. હવે આ ડાયોડ પી ટાઈપ અને એન ટાઈપ સેમિકન્ડક્ટરમાંથી બનેલો હોવાથી તેને સેમિકન્ડક્ટર ડાયોડ અથવા પીએન જંકશન ડાયોડ કહે છે. પીએન જંકશન ડાયોડની સંજ્ઞાત્મક આકૃતિ ઉપર દર્શાવેલ છે. જે પી ટાઈપ સેમિકન્ડક્ટર હોય તેને પી વડે એટલે પી પોઝિટિવ હિયર અને એન જે જોડેલું છે તે એન વિભાગ અથવા એન રિજિયન અથવા એન ટાઈપ સેમિકન્ડક્ટર જે નેગેટિવ તરીકે વર્તે છે. બરાબર. તો પીએન જંકશન ડાયોડની સંજ્ઞાત્મક આકૃતિ આ થશે. હવે અહીંયા આપણે જોઈએ પીએન જંકશન ડાયોડની સંજ્ઞાત્મક આકૃતિ. હવે પીએન જંકશન ડાયોડમાં ડિપ્લેશન સ્તર અથવા પોટેન્શિયલ બેરિયર બરાબર બહારથી વિદ્યુતસ્થિતિમાન જોડીને બદલી શકાય છે. બરાબર. એટલે કે જો બહારથી વિદ્યુતસ્થિતિમાન જોડવામાં આવે તો આપણે ડિપ્લેશન સ્તર અથવા જે પોટેન્શિયલ બેરિયર જોડાયેલું હોય છે તેના વડે તે આપણે બદલી શકાય.
કે પીએન જંક્શનમાં પોટેન્શિયલ બેરિયર બહારથી વિદ્યુત સ્થિતિમાન જોડીને બદલાવી શકાય એટલે કે વધઘટ કરી શકાય છે. વધઘટ કરી શકાય. તો મિત્રો આ થયું પીએન જંક્શન ની અંદર પોટેન્શિયલ બેરિયર અથવા ડિપ્લેશન બેરિયર. ફરીથી આપણે જોઈએ કે પીએન જંક્શનમાં વિદ્યુત ભાવના ડિફ્યુઝનને કારણે એન વિભાગમાં જે મેજોરિટી ચાર્જ કે જે ઇલેક્ટ્રોન હતા તે હવે ઘટે છે, કારણ કે ડિફ્યુઝન પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન છે પી વિભાગમાં એન વિભાગમાંથી પી વિભાગમાં જાય છે, અને તે જ પ્રમાણે પી વિભાગમાં મેજોરિટી ચાર્જ કે જે હોલ હોય છે તે પી વિભાગમાંથી એન વિભાગમાં ડિફ્યુઝન પામે છે. પણ હવે ડિફ્યુઝન પ્રક્રિયાને કારણે એન વિભાગમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે છે, પી વિભાગમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. આ જ પ્રમાણે પી વિભાગમાં હોલની સંખ્યા ઘટે છે અને એન વિભાગમાં હોલની સંખ્યા વધે. હોલ ધન વિદ્યુતભાર ધરાવે છે, ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભાર ધરાવે છે. એન વિભાગમાં હોલની સંખ્યા વધે છે, પી વિભાગમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. પરિણામે જંક્શન પાસે એન વિભાગમાં ધન વિદ્યુતભાર એકઠો થાય છે અને જંક્શન પાસેના પી વિભાગમાં ઋણ વિદ્યુતભાર એકઠો થાય છે. પરિણામે જંક્શન પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે છે. બરાબર, એટલે કે જંક્શન પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સર્જાય છે. આ તફાવત અથવા આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડિફ્યુઝ પામતા ઇલેક્ટ્રોન અને હોલની ગતિનો વિરોધ કરે છે. કારણ કે જંક્શન પાસેના એન વિસ્તારમાં ધન વિદ્યુતભાર છે, તે પી વિભાગમાંથી એન વિભાગમાં ડિફ્યુઝ પામતા હોલની ગતિનો વિરોધ કરે છે. તેમજ પી વિભાગમાં જંક્શન પાસે ઋણ વિદ્યુતભાર જમા થયેલો હોવાથી જ્યારે ઇલેક્ટ્રોન એન વિભાગમાંથી પી વિભાગમાં ડિફ્યુઝ થાય છે તેની ગતિનો વિરોધ કરે છે. બરાબર, પરિણામે સંતુલન સ્થિતિ રચાય છે. એટલે કે જંક્શન પાસે વિદ્યુતભાર એટલો એકઠો થાય કે જેથી કરીને વિદ્યુત ભાવનું ડિફ્યુઝન પ્રક્રિયા અટકે. ત્યારે પીએન જંક્શન સંતુલનમાં છે તેમ કહેવાય. એટલે કે આમ પીએન જંક્શનની રચના તથા તેની આસપાસનું વિદ્યુત સ્થિતિમાન કેવું હોય છે તે આકૃતિમાં દર્શાવે છે. આ વિદ્યુત સ્થિતિમાન એન વિભાગમાંથી પી વિભાગમાં ડિફ્યુઝન પામતા ઇલેક્ટ્રોન અને પી વિભાગમાંથી એન વિભાગમાં ડિફ્યુઝ પામતા હોલની ગતિનો વિરોધ કરે છે. પરિણામે તેને બેરિયર પોટેન્શિયલ કહે છે અને આ બેરિયર પોટેન્શિયલ ડિપ્લેશન સ્તરમાં મળતું હોવાથી તેને ડિપ્લેશન બેરિયર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે પીએન જંક્શનની રચનામાં સંકેત તો કે બે અર્ધવાહકો છે પી ટાઈપ અને એન ટાઈપ. જે પરિપથમાં જોડવા હોય ત્યારે બંને છેડાને જોડવામાં આવે છે. પીએન જંક્શનની રચનાની બે ધાતુના ઉપયોગ એટલે કે બે જોડાણ હોવાથી તેને પીએન જંક્શન ડાયોડ અથવા તેને સેમિકન્ડક્ટર ડાયોડ કહે છે. કારણ કે પી અને એન જે અર્ધવાહક છે હકીકતમાં સેમિકન્ડક્ટર જ છે. પરિણામે આ પીએન જંક્શનની જે રચના બની છે તે સેમિકન્ડક્ટરના જોડાણની રચના છે. આથી તેને સેમિકન્ડક્ટર ડાયોડ અથવા પીએન જંક્શન ડાયોડ પણ કહે છે. હવે પીએન જંક્શન ડાયોડનો સંજ્ઞાત્મક આકૃતિ અહીંયા દર્શાવેલ છે, જેમાં ટી અને ઊભી રેખા વડે દર્શાવેલ છે. એન પ્રકારનું જંક્શન તરફ ઊભી રેખા આવેલી હોય છે અને પી અર્ધવાહક તરફ તીરની નિશાની હોય છે. અહીંયા તીરની નિશાની છે તે વ્યવહારિક વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે. લગભગ બાકી છે આપણે અહીં તીરની નિશાની વ્યવહારિક વિદ્યુત પ્રવાહ ની દિશા દર્શાવે છે.
રેવાસિક વિદ્યુત પ્રવાહ એટલે કે ડાયોડ જ્યારે ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે ડાયોડમાંથી વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહે છે તેની દિશા દર્શાવે. રેવાસિક વિદ્યુત પ્રવાહ આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા કે ઇલેક્ટ્રોનની શોધ પહેલા આપણે એવું માનતા હતા કે વિદ્યુત પ્રવાહ છે તે ધન આયનોની ગતિને લીધે ઉદ્ભવે. પરિણામે ધન આયનોની જે ગતિ હોય તે વિદ્યુત પ્રવાહની દિશા તરીકે લેવામાં આવે છે. અત્યારે પણ સંકેતમાં વિદ્યુત પ્રવાહની દિશા ધન આયનોની ગતિની દિશામાં લેવામાં આવે છે. જ્યાં ઇલેક્ટ્રોનના વહનની દિશા એ વિદ્યુત પ્રવાહની દિશા કરતાં વિરુદ્ધ દિશામાં હોય છે. તો આ થયું પીન જંકશન ડાયોડમાં પોટેન્શિયલ વેલ્યુની સમજૂતી. હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં પીએન જંકશન ડાયોડનું જોડાણ એટલે કે બે રીતે કરવામાં આવે છે, એક ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ. તો ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ પીએન જંકશનની સમજૂતી આપણે પછી લઈશું.